ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જુઓ ભાઈ શું કહે છે, નવું ચેપ્ટર, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક, એકદમ જોરદાર ચેપ્ટર છે ભાઈ તમારું. મજા આવી જશે તમને ચેપ્ટરમાં. બહુ જ સમજવા જેવું ચેપ્ટર છે ભાઈ. અને ભાઈ જોજો, સૌથી લાંબુ ચેપ્ટર કહેવાય આપણું આ. હા, 12મા ધોરણનું, પણ મજા આવી જાય એવું ચેપ્ટર છે. હા, લેન્થ નહીં જોવાની ભાઈ આપણે. હા, મજા કરવાની અને ભણવાનું શાંતિથી. જુઓ, ચેપ્ટર નંબર 9. ચેપ્ટરનું નામ છે તમારું કિરણ પ્રકાશ શાસ્ત્ર. ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર. ભાઈ જુઓ, આ બંને ચેપ્ટર 9મું અને એના પછીનું 10મું ચેપ્ટર એ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. એ આપણે 11મા ધોરણમાં જે તરંગો ચેપ્ટર જોયું હતું ને, એની ઉપરથી છે બંને. હા, પણ જોજો એનું વિસ્તૃત સ્વરૂપ છે ભાઈ. કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે એનું તમને ખબર છે 10મા ધોરણમાં તમે જોઈ ગયેલા છો. અહીંયા આપણે ફરીવાર જોઈશું ભાઈ. તમે 10મા ધોરણમાં અરીસો અને લેન્સ જોયું હતું, પણ ત્યાં તમારે બહુ જ નાના પાયે આવતું હતું ભાઈ. અહીંયા બહુ જ વિસ્તૃતમાં માહિતી આવશે. જોજો, સૌથી પહેલાં ભાઈ આપણે પ્રકાશ કિરણનો ઉપયોગ કરીએ છીએ, એટલે સૌથી પહેલાં આપણે પ્રકાશ વિશે સામાન્ય માહિતી થોડી આપી દઈએ કે પ્રકાશ વિશે સામાન્ય માહિતી. જોજો, ભાઈ પ્રકાશ કિરણ વિશે સામાન્ય માહિતી આપવા જઈએ. જોજો ભાઈ, આપણને એટલે કે માનવ આંખ, ભાઈ આપણે ભણી ગયા વિદ્યુત ચુંબકીય તરંગોમાં કે બહુ જ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે, પણ આપણી માનવ આંખ જે છે એ માત્ર ને માત્ર શેના માટે સેન્સિટિવ છે? તો કે માનવ આંખ માત્ર દ્રશ્ય પ્રકાશ ને જોઈ શકે છે. અને આ દ્રશ્ય પ્રકાશ જે છે ભાઈ, એની તરંગ લંબાઈ, સાંભળજો, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ભાઈ 400 નેનોમીટરથી, ભાઈ આપણને જનરલી સમજો 400 થી 700 આપે છે, પણ અહીંયા આપણને ચેપ્ટરમાં 400 થી 750 આપી છે થિયરીમાં. કંઈ બહુ ભાઈ 400 થી આમ તો 800 સુધી ચાલે છે, પણ આપણને જે આપ્યું હોય આપણે લખવાનું. ઓકે, 750 નેનોમીટર. ભાઈ તમે એંગસ્ટ્રોમમાં લખો ને તો 4000 થી 7500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ થાય. બરોબર, આ ખાસ ધ્યાન રાખજો. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ અહીંયાથી અહીંયા સુધીની હોય છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. હવે ભાઈ મુખ્યત્વે ભાઈ પ્રકાશ જે છે ને એના વિશે 2 અગત્યના મુદ્દા છે. પ્રકાશ વિશે 2 ખૂબ જ અગત્યના મુદ્દા. પ્રકાશ વિશે સૌથી અગત્યના 2 મુદ્દા. જોજો, તો ભાઈ એના વિશે અગત્યના મુદ્દા જો લખવા જાઓ પ્રકાશ વિશે, તો શું થશે? જુઓ, પહેલું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ કરે છે. જોજો, અને બીજું, પ્રકાશ ની ઝડપ અતિ તીવ્ર હોય છે. અતિ તીવ્ર હોય છે. આપણને ખબર જ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાઈ 2.9974 એવી છે, પણ આપણે રાઉન્ડ ફિગરમાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શું લઈએ છીએ? 3 × 10⁸. તો c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ થઈ. ક્લિયર? ભાઈ જુઓ, પ્રકાશ ગતિ કરતો હોય, આ પ્રકાશના, સાંભળજો,
પ્રકાશ કણના ગતિ માર્ગને પ્રકાશ કણના અથવા પ્રકાશના ગતિ માર્ગને ભાઈ કિરણ કહે છે, ખાસ ધ્યાન રાખજો. અને આવા ઘણા બધા કિરણોને કિરણ જૂથ કહે છે. કિરણોને કિરણ જૂથ બીમ કહેવાય, ઇંગ્લિશમાં ખબડી બીમ કહેવાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડે ભાઈ, બહુ જ સિમ્પલ વસ્તુ છે. અને જુઓ ભાઈ, આપણે આ ચેપ્ટરમાં પ્રકાશ જે છે બરોબર, એને તરંગ સ્વરૂપે લઈ અને પરાવર્તન, વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન, આ મેઇન 3 ઘટનાઓ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. પરાવર્તન, વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. હા, વિભાજન બી કહી શકાય ભાઈ. ઓકે, આ બધી ઘટનાઓ આપણે જોઈશું. અને ભાઈ 11મું ચેપ્ટર જે છે તમારું તરંગ પ્રકાશ શાસ્ત્ર, એમાં આપણે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન જોઈશું. હા, જો સૌથી પહેલાં અહીંયા આપણે ભાઈ શરૂઆત કરીશું પરાવર્તનથી. ક્લિયર? ભાઈ આપણને ખબર છે કે અરીસો હોય એમાં પરાવર્તન થાય. અને સૌથી પહેલાં જુઓ, આપણે બતાવીશું પરાવર્તનના નિયમો. સિમ્પલ છે ભાઈ, જોજો. પરાવર્તનના નિયમો ભાઈ આપણે અરીસો બતાવીએ. જોજો ભાઈ, આ રહ્યો તમારો અરીસો. ભાઈ અરીસાની બીજી બાજુ જે છે એ દ્રઢ છે. ખબડી? ઉપરની સપાટી જે છે એ શું છે ભાઈ? તમારો અરીસો. ભાઈ જુઓ, અત્યારે આપણે સમતલ અરીસો બતાવેલો છે ભાઈ, વક્રાકાર અરીસા પણ હોઈ શકે, હમણાં જોઈશું આપણે. જુઓ અહીં ભાઈ પરાવર્તનમાં આપણે નિયમોની વાત કરીએ. જુઓ, આપણે સૌથી પહેલા લંબ દોરી કાઢ્યો. જુઓ અહીં કોઈ કિરણ આપાત થયું, જુઓ એ આ રહ્યું તમારું આપાત કિરણ. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો, હા ધ્યાન રાખજો. અહીંયાથી અથડાઈને તમારું કિરણ ક્યાં જશે? જોજો આવી રીતે. ભાઈ સાંભળજો, ભાઈ આ આપાત કિરણ થયું, આ પરાવર્તિત કિરણ થયું. જોજો, આપાત કિરણ અને આ જે દેખાય છે એ તમારું પરાવર્તિત કિરણ છે. ક્લિયર? ભાઈ ધ્યાનથી સાંભળજો. આપાત કિરણે લંબ જોડે બનાવેલા ખૂણાને, ભાઈ આ જે લંબ દોર્યો છે તમે, આપાત બિંદુએ, ભાઈ અરીસાની સપાટી પર જ્યાં કિરણ આપાત થાય એને આપાત બિંદુ કહેવાય. જોજો, તો આ આપાત બિંદુએ બનાવેલો ખૂણો ભાઈ લંબ સાથે આપાત કિરણે, એને આપાત કોણ કહેવાય. આપાત કોણને આઈ વડે દર્શાવાય, એને ઇંગ્લિશમાં એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય, એટલે આઈ વડે દર્શાવાય. ખબર પડી? અને આ જે છે જુઓ, એને આર, એંગલ ઓફ રિફ્લેક્શન, રિફ્લેક્શન અથવા રિફ્લેક્ટિંગ એંગલ, પરાવર્તન કોણ, એટલે આર વડે દર્શાવાય. જુઓ ધ્યાનથી, સૌથી પહેલા ભાઈ આપાત કોણની વ્યાખ્યા કેવી હોય તો શું કહેવાય? જોજો, આપાત કોણની વ્યાખ્યા સિમ્પલ. આપાત કિરણે લંબ સાથે આંતરેલા કોણને શું કહે છે? આપાત કોણ. આપાત કિરણે ભાઈ આપાત બિંદુ પાસે દોરેલા લંબ, જોજો, આપાત કિરણે લંબ સાથે આંતરેલા કોણને શું કહે છે? આપાત કોણ કહે છે. અને ભાઈ આપાત કોણને એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય. એંગલ ઓફ ઇન્સિડન્સ કહે છે.
ક્લિયર? જોજો, આપાત કિરણે આપાત બિંદુ પાસે દોરેલો જે લંબ છે એની સાથે આંતરેલા કોણને શું કહેવાય ભાઈ? યસ, આપાત કોણ કહેવાય. એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે જ આઈ વડે દર્શાવાય. અને ભાઈ પરાવર્તન કોણ કોને કહેવાય? જોજો, રિફ્લેક્ટિંગ એંગલ ઓર એંગલ ઓફ રિફ્લેક્શન એટલે આર વડે દર્શાવાય. સિમ્પલ. પરાવર્તિત કિરણે લંબ સાથે આંતરેલા કોણને પરાવર્તન કોણ કહે છે? ખબડી, પરાવર્તન કોણ કહે છે? સાંભળજો ભાઈ, અગત્યની વસ્તુ જુઓ શું કહે છે અહીં. ભાઈ જો નિયમોની વાત કરીએ, ધ્યાન રાખજો. પહેલો નિયમ આવો છે તમારો પહેલો, કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ, ભાઈ પરાવર્તન માટે આ બંને કોણ હંમેશા સમાન હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે આઈ અને આર સરખા હોય. ક્લિયર? સાંભળજો. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ આપાત બિંદુએ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. શું ભાઈ? આપાત બિંદુએ ભાઈ સપાટીને દોરેલો લંબ શું થાય? આ ત્રણેય એક જ સમતલમાં રહેલા હોય છે. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં રહેલા હોય છે, જેને આપાત સમતલ કહે છે. શું કહેવાય? આપાત સમતલ કહે છે. ખબર પડી ભાઈ? સિમ્પલ. આ ખાસ ધ્યાન રાખજો. અને ત્રીજું જોજો, ત્રીજો નિયમ શું કહે છે? તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામી બાજુએ રહેલા હોય છે. લંબની સામસામી બાજુએ રહેલા હોય છે. ક્લિયર? ભાઈ આ પરાવર્તનના નિયમો છે, એમાં સૌથી અગત્યનો નિયમ આપણા માટે આ પહેલા વાળો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. ક્લિયર? ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે. હવે ધ્યાનથી સાંભળજો. ભાઈ જુઓ, મારે કિરણો થોડા વાંકા ચૂકા હશે, તમારે ધ્યાન રાખવાનું ભાઈ. હા, કારણ કે નાનપણથી હું બહુ ખૂંખાર ચિત્રકાર છું. આપણે માણસ સીધા છીએ, આપણી લીટીઓ સીધી નહીં આવતી, સમજી ગયા? એટલે ભાવનાઓ સમજજો. હા, તમારે ભાઈ ફૂટપટ્ટીથી દોરવાની એટલે સીધી આવશે. આપણે પ્રયત્ન કરીશું, એમાં આપણે પાછા નહીં પડીએ. જુઓ, હવે ભાઈ આપણે અરીસા માટે જુઓ, વક્રાકાર અરીસામાં મુખ્યત્વે આપણે બે અરીસા લઈએ છીએ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાનો મતલબ શું? ભાઈ કોઈ ગોળાકાર કવચ હોય, એમાં અંદરની સપાટી પર તમે ચાંદીનો ઢોળ ચડાવી દો તો અંદરની સપાટી પરાવર્તક થશે, બહારની સપાટી દ્રઢ થશે. કે જ્યાંથી પરાવર્તન ના થાય તો અંદરની સપાટી પરાવર્તક હોય એને અંતર્ગોળ અરીસો કહેવાય, અરીસો. અને જો બહારની સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહેવાય.
ક્લિયર? સિમ્પલ છે. જુઓ, બંને અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે રચાય એ તમને બતાવું, એમાં કોને શું કહેવાય એ પણ બતાવું. પછી આપણે બધાની વ્યાખ્યાઓ અલગથી લખી કાઢીએ. સૌથી પહેલાં જોજો, અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે ભાઈ અંદરની સપાટી પરાવર્તક હોય. આપણે કિરણો નોર્મલ કેસમાં ભાઈ ડાબેથી જમણે જ બતાવીએ છીએ. જોજો ભાઈ, આ શું બતાવ્યું? અરીસો. જોજો, ગોળાકાર ભાગ, બહારની સપાટી દ્રઢ છે, અંદરની સપાટી પરાવર્તક છે, એને અંતર્ગોળ અરીસો કહેવાય. ભાઈ, આ જે અંતર્ગોળ અરીસો છે, સાંભળજો ધ્યાનથી, આ એનું કેન્દ્ર છે. આ કેન્દ્રને પી કહેવાય અને પી એટલે પોલ થાય. પોલ એટલે ધ્રુવ. અરીસાનો ધ્રુવ કોને કહેવાય? અરીસાના ભૌમિતિક કેન્દ્રને અથવા અરીસાના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ કહે છે. સિમ્પલ. આ પહેલી વ્યાખ્યા. સેમ ટુ સેમ હું પેરેલલ ભાઈ તમને બહિર્ગોળ અરીસા માટે પણ બતાવીશ. સેમ વસ્તુ, બહિર્ગોળ અરીસો. જો એની બહારની સપાટી પરાવર્તક હોય એટલે એમાં આવું થાય. દેખાય? આ બહારની સપાટી પરાવર્તક, અંદરની સપાટી દ્રઢ હશે. ક્લિયર? કયો અરીસો છે આ? યસ, બહિર્ગોળ અરીસો. આ રહ્યો એનો ધ્રુવ. ખબર પડી ગઈ? અરીસાનું મધ્ય બિંદુ અથવા અરીસાના ભૌમિતિક કેન્દ્રને તેનો ધ્રુવ એટલે કે પોલ કહે છે, એટલે સંજ્ઞા પી છે. જોજો, હવે અગત્યની વસ્તુ, આ જે પી છે ભાઈ, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય, એ ગોળાકાર કવચ જે છે એના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્રને કેપિટલ સી વડે દર્શાવાય. હા, કારણ કે સેન્ટર ઓફ કર્વેચર કહેવાય. સેન્ટર ઓફ કર્વેચર એટલે વક્રતા કેન્દ્ર. જોજો ભાઈ, આ જે ગોળાકાર કવચ હોય એ જે ગોળામાંથી બનાવેલું હોય એના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહે છે. જોજો ભાઈ, આ તમારું વક્રતા કેન્દ્ર અહીંયા બતાવી દીધું. જુઓ, સી. ખબર પડે છે? અને એ જ રીતે આમાં વક્રતા કેન્દ્ર ક્યાં આવશે? આ બાજુ, જમણી બાજુ આવશે. ભાઈ વક્રતા, ભાઈ કારણ કે અહીંયા આ સાઈડ જુઓ, વર્તુળાકાર ગોળો આ રીતે બનશે. જુઓ, આ બાજુ વક્ર સપાટી છે તો ગોળો આ બાજુ બને. ક્લિયર? તો વક્રતા કેન્દ્ર જમણી બાજુ આવશે. ધારો કે આ રહ્યું તમારું વક્રતા કેન્દ્ર સી. ખબર પડે છે? જુઓ, અરીસો જે વર્તુળાકાર એટલે કે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. હવે ભાઈ જોજો, આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ભાઈ એની મુખ્ય અક્ષ કહે છે. પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહેવાય. ભાઈ આ તમારી મુખ્ય અક્ષ થઈ. સમજી ગયા? બંને માટે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી શું? યસ, રેખાને શું કહે છે ભાઈ? મુખ્ય અક્ષ કહે છે. આવડશે? જોજો, હવે આજે ભાઈ તમારી મુખ્ય અક્ષ છે. સાંભળજો ધ્યાનથી. કિરણો બતાવીએ. મુખ્ય અક્ષની નજીકમાં ખૂબ જ નાના કોણે આપાત થતા કિરણોને પેરેક્સિયલ રેસ કહે છે. ખૂબ જ નાનો ખૂણો, લગભગ તમે એવું કહી શકો કે કિરણો સમાંતર જ છે, એટલે જ પેરેક્સિયલ. પેરેલલ એટલે સમાંતર, અક્ષને સમાંતર કિરણો. ખબર પડી? પણ અહીં એવું આપ્યું છે વ્યાખ્યામાં કે મુખ્ય અક્ષને ભાઈ નજીક ખૂબ જ નાના કોણે આપાત થતા કિરણોને શું કહે છે? યસ, પેરેક્સિયલ કિરણો કહે છે. પેરેક્સિયલ અક્ષને સમાંતર કિરણો. ભાઈ જુઓ, અહીંયા બી બતાવું. જો ક્લિયર?
ભાઈ કેવા કિરણો બતાવ્યા? સમાંતર. ખબર પડી? ભાઈ અગત્યની વસ્તુ, જો તમે અક્ષને ભાઈ લંબ રૂપે કોઈ કિરણ આપાત કરશો તો ભાઈ એનું એ જ પાછું પરાવર્તન પામીને જશે. અહીંયા લંબ રૂપે આપાત કરશો તો એનું એ લંબ રૂપે જ પરાવર્તન પામશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે અગત્યની વસ્તુ, ભાઈ જુઓ, અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય, તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. શું કીધું? જોજો ભાઈ, આ જે કિરણો છે એ પરાવર્તન પામીને, જો સમાંતર આપાત થયા ને ભાઈ, પરાવર્તન પામીને જ્યાંથી પસાર થાય એને, જો એ અહીંયા અથડાઈને, જોજો એ આ પસાર થયું અહીંયાથી, આ અથડાઈને એ અહીંયાથી પસાર થયું, આ અથડાઈને શું ખબર પડી? ભાઈ આ બધા કિરણો જ્યાં કેન્દ્રિત થયા ને એને એનું મુખ્ય કેન્દ્ર કહેવાય. એફ, ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ ફોકસ કહેવાય. પ્રિન્સિપલ ફોકસ એટલે કેપિટલ એફ વડે દર્શાવાય. ક્લિયર? અને ભાઈ જોજો, આ અથડાઈને કિરણો પાછા આવે છે. ભાઈ આમાં જુઓ, બહિર્ગોળ અરીસો હોય ને એટલે અથડાઈને ભાઈ સાંભળજો, આમાં આ બાજુ ભેગા ના થાય, આમાં અપકેન્દ્રિત થાય. કહેવાનો મતલબ, આમાં કિરણો અથડાઈને દૂર જતા હોય, એને પાછળની સાઈડ તમારે ખેંચવા પડે, એટલે કે બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે અને અંતર્ગોળ અરીસામાં નોર્મલ કેસમાં વાસ્તવિક પ્રતિબિંબ મળે. આ ખાસ ધ્યાન રાખજો. તો આમાં શું કરવું પડે? ખરેખર કિરણો અથડાઈને ક્યાં જતા હશે? દૂર જતા હશે. જોજો, હા, પહેલાથી બતાવી દેવાનો એફ એટલે ભાઈ લોચો ના પડે. ઓકે, જોજો. તો આમાં થશે શું ભાઈ? જોજો ભાઈ, ફૂટપટ્ટીથી બતાવી દઉં એટલે ભૂલ ના પડે. જોજો, પાછળ જે કિરણો હોય ને ભાઈ એ ત્રુટક રેખાથી બતાવવાના. હા, એટલે કારણ કે હકીકતના કિરણો નથી એટલે. સમજી ગયા? જોજો, એ આ હકીકતના કિરણો નથી એટલે પાછળના જે કિરણો હોય એ તમારે ત્રુટક રેખાથી બતાવવાના. ડન? ભાઈ પાછળના જે કિરણો હોય એ ત્રુટક રેખાથી બતાવવાના. હા, અથડાઈને આમ જાય, દેખાય? કમ્પલસરી આવું જ બતાવવું પડે, કારણ કે રિયલ જે સાચા કિરણો છે ને એને આખી લાઈનથી બતાવાય અને પાછળ આભાસી જે હોય એને ત્રુટક રેખાથી બતાવાય. જો આ અથડાઈને પાછું જાય, લંબ રૂપે આપાત થયું હોય ને, એટલે આ બધા પરાવર્તિત કિરણો ખરેખર અથડાઈને એકબીજાથી ક્યાં જતા રહે? દૂર જતા રહે. પણ આપણે એને પાછળની સાઈડ ખેંચી કાઢ્યા ભાઈ, અને પાછળની સાઈડ ખેંચી કાઢો એટલે જોજો, સમજી ગયા? તેનો મતલબ કે આ બિંદુએ તમને અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય, એટલે અહીં પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર કેવું મળશે? આભાસી. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. આવડે? હવે જુઓ બીજી બે વ્યાખ્યા, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા. ભાઈ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? સાંભળજો. તો કે કેન્દ્ર લંબાઈ એને કહેવાય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? અરીસાની કેન્દ્ર લંબાઈ. સ્મોલ એફ વડે દર્શાવાય ને, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? અને ભાઈ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય, એને કેપિટલ આર વડે દર્શાવાય. એફ ને ઇંગ્લિશમાં ફોકલ લેન્થ કહેવાય, એટલે કેન્દ્ર લંબાઈ. અને
ભાઈ કેપિટલ આર એટલે રેડિયસ ઓફ કર્વેચર કહેવાય, એટલે એને કેપિટલ આર વડે દર્શાવાય. ખાસ ધ્યાન રાખજો. આવડશે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. વ્યાખ્યામાં બી સેમ જ થાય. ભાઈ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. વક્રતા ત્રિજ્યાની બીજી વ્યાખ્યા પણ છે. શું? તો કે જે ગોળાકાર કવચમાંથી તમે અરીસો બનાવ્યો હોય એની ત્રિજ્યાને જ વક્રતા ત્રિજ્યા કહેવાય. એ તો કીધું એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર, તો એ ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ મેં તમને કીધું એમ, જો અહીં ભાઈ આ ધ્રુવ અને વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર F થાય, અને એ જ રીતે જુઓ આ C અને કોની વચ્ચેનું P વચ્ચેનું અંતર લો ભાઈ, તમે સમજો C અને P વચ્ચેનું અંતર, તો એને કેપિટલ R કહેવાય. આપણે થિયરી ભાઈ તમને ખબર જ હશે કે વક્રતા ત્રિજ્યા એ મુખ્ય કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય, એ આપણે સાબિત કરીશું. અને એ જ રીતે જુઓ અહીંયા આ એ જ થાય. તમારે આકૃતિ એવી રીતે જ દોરવાની ભાઈ કે F અને R, યસ, એવી રીતે દોરવાના કે R જે છે F કરતા બમણું હોય. હા, આ બહિર્ગોળ અરીસો છે. આવડે? અને છેલ્લી વ્યાખ્યા છે ભાઈ ફોકલ પ્લેન. ફોકલ પ્લેન એટલે શું ભાઈ? તો કે જો કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત ન થતા હોય, હા અહીંયા ભલે સમાંતર આપાત થાય છે એના માટે બતાવું છું હું, પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત ન થતા હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રતિબિંબ, ભાઈ મુખ્ય કેન્દ્રમાંથી શું થાય? પસાર થતું પ્રતિબિંબ. સમજ્યા તમે? અને મુખ્ય અક્ષને લંબ, મુખ્ય અક્ષ આપણી આ છે, એને લંબ એવું સમતલ, આ એક્સ અક્ષ છે એટલે એને લંબ એવું સમતલ કયું થાય? YZ થાય. એ સમતલને શું કહેવાય? ફોકલ પ્લેન કહેવાય. ભાઈ સાંભળજો, અહીં બતાવું તો ફોકલ પ્લેન આવી રીતે બતાવવું પડે. તમે ખરેખર હવામાં બેટર સમજ્યા, પણ અહીંયા નોટમાં બતાવવા આપણી જોડે ઓપ્શન નથી ભાઈ, આવી રીતે જ બતાવવું પડે. આ ફોકલ પ્લેન થયું. સમજી ગયા? થાય ભાઈ? જુઓ ભાઈ, આ જે વ્યાખ્યાઓ બોલ્યા ને આપણે, એ બધી વ્યાખ્યા એકવાર લખી કાઢીશું, બહુ જ કામમાં આવશે તમને. અને એ ખબર પડવી જોઈએ ભાઈ. હા, કારણ કે આપણે થિયરીમાં બધી સંજ્ઞાઓ ને બધું લખવું પડશે. ક્લિયર? તો જુઓ, બધી વ્યાખ્યાઓ એક વખત જોઈ લઈશું આપણે પહેલા, અને પછી એની સંજ્ઞા પદ્ધતિ બી જોઈશું, અને કેવી રીતે ભાઈ પરાવર્તનમાં તમે પ્રતિબિંબ મેળવશો એની બી ચર્ચા કરીશું. જોજો ધ્યાનથી શું કહે છે ભાઈ. ફરી વખત આજે બોલ્યા ની વ્યાખ્યાઓ લખી આપું તમને, જોજો. यार बिना चैन का रे, यार बिना चैन का सुना नहीं जाने नहीं अरे प्यार कर ले. ચલો ભાઈ, હા આપણે ભણવાનું કરીએ. મસ્ત મજાનો ટોપિક ચાલે છે, ચકાચક. સમજાવી દઉં તમને. જોજો શું કહે છે. અગત્યની વસ્તુ ભાઈ સાંભળજો. સૌથી પહેલી વ્યાખ્યા કઈ હતી ભાઈ આપણી? ધ્રુવ. ધ્રુવ એટલે પોલ કહેવાય, P વડે દર્શાવાય. વ્યાખ્યા આવી થાય, અરીસાના મધ્ય બિંદુને ખબર પડી, અથવા ભૌમિતિક કેન્દ્રને, અથવા ભૌમિતિક કેન્દ્ર ને ધ્રુવ કહે છે. ક્લિયર? ચલો બીજી વ્યાખ્યા. ભાઈ બીજી વ્યાખ્યા કોની થશે?
બીજી વ્યાખ્યા છે તમારી વક્રતા કેન્દ્રની. ચલો, વક્રતા કેન્દ્ર શું કહેવાય? એને ભાઈ સેન્ટર ઓફ કર્વેચર એટલે કેપિટલ સી વડે દર્શાવાય. સિમ્પલ. અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય, જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય તેને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. શું કહે છે? કેપિટલ સી, વક્રતા કેન્દ્ર. આવડે? ત્રીજું ભાઈ, એના પછી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા ભાઈ કોને કહેવાય? સાંભળજો. એને રેડિયસ ઓફ કર્વેચર કહેવાય. રેડિયસ એટલે કેપિટલ આર વડે દર્શાવાય. અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. અરીસાની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કહે છે. ભાઈ, એની બીજી વ્યાખ્યા લખવી હોય તો આવી થાય. જુઓ, અરીસાના ધ્રુવ અને ભાઈ વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને ભાઈ વક્રતા ત્રિજ્યા કહે છે. આવડે ભાઈ? આવડશે? જુઓ, એના પછી ભાઈ ચોથી વ્યાખ્યા સાંભળજો ધ્યાનથી. ભાઈ પેરેક્સિયલ કિરણો એનો શું મતલબ? જોજો. તો કે મુખ્ય અક્ષ પર ખૂબ જ નાના કોણે, લગભગ સમાંતર જ કહેવાય ભાઈ, નાના કોણે આપાત થતા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. ભાઈ પેરેલલ એટલે સમાંતર ને એક્સિયલ એટલે અક્ષને સમાંતર, એમ કિરણો કહે છે. આવડે? ખાસ ધ્યાન રાખજો. એના પછી ભાઈ હવે જોજો, ભાઈ મુખ્ય અક્ષની વ્યાખ્યા કહી દઈએ. મુખ્ય અક્ષની વ્યાખ્યા શું થાય? જોજો, મુખ્ય અક્ષની વ્યાખ્યા આવી થાય. વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી રેખાને શું કહે છે? મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ કહે છે. ખબર પડી? અને ભાઈ જોજો, છઠ્ઠી વ્યાખ્યા તમારી. હવે વ્યાખ્યા કહીએ મુખ્ય કેન્દ્રની. જોજો ભાઈ, મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું થાય? એને કેપિટલ એફ વડે દર્શાવાય. ભાઈ જુઓ, અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે બંને માટે વ્યાખ્યાઓ જુદી જુદી થશે. કારણ કે અંતર્ગોળ અરીસામાં નોર્મલ કેસમાં વાસ્તવિક પ્રતિબિંબ રચાય. ભાઈ અંતર્ગોળ અરીસો એના માટે
તો જુઓ શું આવશે ભાઈ, મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, આપાત થતા કિરણો, સાંભળજો ભાઈ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, સાંભળજો શું થાય ભાઈ, પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તેને ભાઈ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. શું કહે છે? અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો દેખાય છે ભાઈ, આ સમાંતર આપાત થતા હતા એ બધા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય એને શું કહેવાય? અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. આવડે? અને બીજી વ્યાખ્યા બહિર્ગોળ અરીસા માટે લખીએ, આ અંતર્ગોળ અરીસા માટે લખી હતી. હવે બહિર્ગોળ અરીસા માટે લખીએ, જોજો ધ્યાનથી શું આવશે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય ભાઈ, એટલે કે અપકેન્દ્રિત એટલે પાછળની બાજુએ ખેંચવા પડે, થતા હોવાનો ભાસ થતો હોય તો તેને શું કહે છે ભાઈ? અરીસા માટેનું મુખ્ય, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફોકસ કહેવાય, પ્રિન્સિપલ ફોકસ એટલે કેપિટલ F વડે દર્શાવાય. આવડશે ભાઈ? જુઓ એના પછી ભાઈ તમારી 7મી વ્યાખ્યા સિમ્પલ. કેન્દ્ર લંબાઈ એટલે શું ભાઈ? કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા એને ફોકલ લેન્થ એટલે સ્મોલ f વડે દર્શાવાય. સિમ્પલ ભાઈ, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને, અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. ક્લિયર? ક્લિયર ભાઈ? અને 8મું છેલ્લી વ્યાખ્યા ભાઈ, ફોકલ પ્લેન, કે જ્યાં તમારું પ્લેન એટલે ભાઈ સમતલ. હા, ફોકલ પ્લેન જ્યાં તમારું પ્રતિબિંબ ફોકસ થતું હોય, મળતું હોય એવું પ્લેન એટલે કે સમતલ. સિમ્પલ. જો મુખ્ય અક્ષને અમુક કોણે પરાવર્તન પામી પ્રતિબિંબ રચાતું હોય, ત્યારે મુખ્ય કેન્દ્ર, અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા, અને મુખ્ય અક્ષને લંબ એવા સમતલને ફોકલ પ્લેન કહે છે. ભાઈ એવા સમતલને ફોકલ પ્લેન કહેવાય. આવડે? આ ખાસ ધ્યાન રાખજો.
મુખ્ય અક્ષને સમાંતર અને ભાઈ અમુક કોણે પરાવર્તન પામી પ્રતિબિંબ રચાતું હોય ત્યારે અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું આ બતાવ્યું છે બ્લુ કલરનું. મેં તમને હમણાં બી કીધું મુખ્ય અક્ષને લંબ હોય એટલે આવું થાય, અને મુખ્ય કેન્દ્ર ધારો કે અહીંયા હોય એમાંથી પસાર થતું એટલે કઈ થયું ભાઈ? ધારો કે મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર હોય તો ફોકલ પ્લેન તમારું શું કહેવાય? વાયઝેડ સમતલ કહેવાય. ક્લિયર? જુઓ ભાઈ, આ બધી તમારી વ્યાખ્યાઓ થઈ. આવડશે ભાઈ? જુઓ, મસ્ત મજાની ભાઈ તમારી વ્યાખ્યાઓ છે બધી. ભાઈ આ તમારા કન્સેપ્ટ માટે બહુ જ અગત્યની વસ્તુ છે. હા, આ તમને ખબર પડવી જ જોઈએ ભાઈ. જુઓ, હવે ભાઈ આપણે આગળ આ પરાવર્તનની મદદથી જે પ્રતિબિંબ લાવીએ ને એમાં અંતરો ક્યારે ધન લેવા અને ક્યારે ઋણ લેવા એની સંજ્ઞા પદ્ધતિની વાત કરીએ કે ક્યારે તમે સંજ્ઞા ધન લેશો અને ક્યારે ઋણ લેશો. ક્લિયર? એની આપણે વાત કરીએ. જોજો કે ભાઈ એ પહેલા ભાઈ આપણને ખબર જ છે, અને બીજી વસ્તુ આપણે જોઈશું કે પરાવર્તનના જે પ્રતિબિંબ તમારે મેળવવું હોય એના માટેના નિયમો કેવા છે, કે અરીસામાં પ્રતિબિંબ મેળવવા માટે તમે કેવા નિયમોનો ઉપયોગ કરશો એ જોઈશું. જવા દો હવે. આ જુઓ, તેરી દીવાની દીવાની હૈ તેરી દીવાની. જો ભાઈ એક કામ કરીએ, આજે ફરી એક જ બે જોક્સ મારું ભાઈ, જો વાગે નહીં ભાઈ. આપણે વાત થઈ હતી ને ભાઈ, આપણા જયદીપભાઈ બહુ ખતરનાક માણસ છે. હા, જુઓ હવે એમની વાત કરી લો. હમણાં શું આપણે શ્રાવણ ભાદરવો ગયો ને એટલે આપણે વાત કરી લઈએ જેમની સિઝન ગઈ હમણાં ભાઈ. હા, કૂતરાઓની ભાઈ. હવે ભાઈ આપણા જયદીપભાઈ છે ને બહુ આમ માયાળુ દયાળુ કૃપાળુ પ્રકારના માણસ છે. તો એમણે શું કે પેલું રસ્તામાં છે ને આમ 4-5 કૂતરાઓ જોયા. તો આમ 4-5 કૂતરાઓ જોયા ને તો એમને એવું થયું કે આમ 3-4 કૂતરા છે ભાઈ એ કૂતરીની પાછળ જતા હોય છે. તો એક કૂતરી છે ને, એક કૂતરો જે છે ને એ બાપડો થોડો લંગડો હોય છે. આમ લંગડાઈને ચાલતો હોય છે, લંગડાઈને ચાલતો હોય છે, લંગડાઈને ચાલતો હોય છે. તમે સમજો, એટલે એ આમ જે લંગડાઈને ચાલતો હોય છે ને એટલે સ્વાભાવિક છે પેલા 3-4 જણા લાઈનમાં હોય એટલે જયદીપભાઈ બાપડાને દયા આવે કે ભાઈ આ પેલા કૂતરીની પાછળ 4 જણા લાગેલા, એમાં પેલો બાપડો કૂતરો લંગડો છે તો કે એનો વારો તો કંઈ આવવાનો નહીં, એનો વેત નહીં પડે. એટલે એમને દયા આવી. તો બાકીના 3ને ભાઈ દે તનાતન લાકડીથી મારીને કાઢી મૂક્યા. હા, એટલે પેલી જે પેલું લંગડું કૂતરું હતું ભાઈ એનું કામ થઈ ગયું. એટલે આમે જોઈ જયદીપભાઈની આમે જોઈ ખુશ થઈ ગયો કે લે ભાઈ તે મારું કામ કરી આપ્યું. બીજા દિવસે ફરી વાર સેમ પ્રોસિજર, ફરી વખત ભાઈ તમે સમજો, ફરી વખત 4 કૂતરા આવ્યા, આગળ પેલી કૂતરી જતી હતી. ફરી વાર પેલા 4 કૂતરા આવ્યા એટલે ભાઈ પેલું જે લંગડું કૂતરું હતું એ પાછું આવ્યું. તમે સમજો, લંગડાતું. એટલે પછી જો એને પછી આશા જાગી ગઈ કે પેલા જયદીપભાઈ આવ્યા છે તો કે આપણે એને ઈશારો કરીએ એટલે આપણું કામ કરી આપે. એટલે જયદીપભાઈની સામે જોઈને એટલે જયદીપભાઈનો તાવડો છટક્યો. પેલા 3ની જગ્યાએ મોટો દંડો લઈને મંડ્યા. તો તમે સમજો પેલા લંગડા કૂતરાના બાપડાને અધમુઓ કરી નાખ્યો, એટલો ઠોક્યો એના બરોબર. એટલે ભાઈ પેલો બાજુમાં છે ને એમનો ભાઈબંધ ઉભો તો ચંગુ આવ્યો કે લે જયદીપ કે ત્યાં તો કાલે લે પેલા 3ને માર્યા હતા પેલી બાપડા પેલા લંગડા કૂતરા માટે થઈને, તો આજે ત્યાં કેમ લંગડા કૂતરાને ઠોક્યો બરોબરનો? એટલે કે બે જવા દે ને કે એને તો એવું ફીલ થઈ ગયું કે જાણે હું દલાલ છું કે
બોલો કૂતરાને ખબર પડી ગઈ. એને એવું લાગે છે કે જાણે ભાઈ મારું સેટિંગ કરાવવા રોજુ આવતો હોઉં કે એને એવું લાગે કે હું દલાલ છું. કૂતરાઓને ખબર પડી ગઈ જયદીપભાઈની. બોલો ભાઈ. બીજો એક જોરદાર જોક કહું. ભાઈ આપણે કેવું હોય, નાના હતા જયદીપભાઈ, તમે સમજો, નાનકડા તો કેવું હોય કે ભાઈ જે અમીર માણસ હોય ને, અમે બધા ભાઈ મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા નાના હતા, એટલે ગરીબ માણસ એમ. જે મોટા મોટા છોકરા હોય ને, જે ભાઈ બહુ અમીર રૂપિયાવાળા હોય એટલે એમની માંગ બી એવી હોય. હા, એ લોકો મમ્મી પપ્પા જોડે માંગતા બી એવી જ રીતે હોય. નાના હોય ને એટલે તમે માગે એવું એમ કે મમ્મી મમ્મી મારા માટે આજે એક કામ કરો ને મમ્મી, મને ગિફ્ટ આપો ને 25,000 વાળી વિડીયો ગેમ ગિફ્ટ આપો ને 25,000 વાળી વિડીયો ગેમ. મમ્મી કે સારું ચાલ તાર માટે લઈ આવીશું. હા, તમે સમજો એટલે તરત રેડી થઈ જાય. અમીરના ઘરમાં એવું હોય ભાઈ જે ગિફ્ટ માંગો એ તમને મળી જાય. હા, પણ આપણે જયદીપભાઈને તમે સમજો કે એટલે અમે ભાઈ એમનો વિચાર જ ત્યાં સુધી હોય. હા, વિચાર જ ત્યાં સુધી હોય એટલે તમે સમજો એ માંગ બી એમની માંગ બી એવી જ હોય. તમે સમજો કે દોડતા દોડતા આવે મમ્મી મમ્મી, આમ અહીંયા ખંજવાળતા આવ્યા હોય મમ્મી. હા, અને પછી કે એમની માંગ જોજો, એમની લિમિટ ત્યાં સુધીની જ હોય કે મમ્મી મમ્મીમાં ચડીને જો ને 3 ગાણા પડી ગયા છે કે નવી પેલી લીલા કલરની જે ગ્રીનરી વાળી ચડ્ડી લઈ આપને મમ્મી, 3 ગાણા પડી ગયા ચડ્ડી. કોઈ ગરીબ માણસોનું આવું હોય, સમજ્યા? વિચારો ત્યાં સુધી જ હોય, એ આગળ બહુ ના જાય. હા, બસ સમયને માન છે ભાઈ. ચલો આપણે પાછું ચાલુ કરીએ ભાઈ. શું પરાવર્તન જે છે, બરાબર, એમાં પ્રતિબિંબ માટે ભાઈ આપણે ક્યારે ધન નિશાની લઈશું, ક્યારે ઋણ નિશાની લઈશું, સંજ્ઞા પદ્ધતિ કેવી રીતે લઈશું. જોજો તો કે સંજ્ઞા પદ્ધતિ ખાસ ધ્યાન રાખજો. ધારો કે આ અરીસો છે, જુઓ સમજવા માટે અત્યારે આપણે અંતર્ગોળ અરીસો બતાવ્યો. અંતર્ગોળ અરીસો ભાઈ જે આપાત કિરણની દિશામાંના અંતરો હોય, આપાત કિરણની દિશામાંના, તો જોજો આપાત કિરણની દિશામાંના અંતરો ધન અને ભાઈ જે પરાવર્તન પામીને પાછા જતા હોય એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ના અંતરો ઋણ. ભાઈ કિરણો અથડાઈને જો આ બાજુની દિશામાં જોજો, એ અથડાઈને પાછા જાય. સાંભળજો, આ તમારો ધ્રુવ હતો. હા, અથડાઈને પાછા જાય ભાઈ, તમે સમજો એને આપણે શું લઈએ છીએ? ઋણ. સાંભળજો ધ્યાનથી. એવું બી કહી શકો તમે પરાવર્તિત કિરણની દિશામાંના તરંગો અંતરોને ઋણ લેવાના. અને જોજો ભાઈ, ધારો કે આ નહીં બતાવ તો ચાલશે ભાઈ, તમારું અંતર ઉપરની બાજુએ હોય તો એક્સ અક્ષની લંબ ઉપરમાંના જે અંતરો હોય એને ધન ગણવા, અને ધારો કે નીચે અંતરો હોય એને ઋણ ગણવા. ભાઈ આ તમારી સંજ્ઞા પદ્ધતિ છે. જોજો શું કીધું સૌથી પહેલા, તો કે ભાઈ આપાત કિરણની દિશામાંના અંતરો, આપાત કિરણની દિશામાંના અંતરો ધન ગણવા, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને, આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને ભાઈ વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ ગણવા. ક્લિયર?
આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? જોજો બીજું, ભાઈ આપણી ભાષામાં ભાઈ એક્સ અક્ષને લંબ એટલે કે ભાઈ એક્સ અક્ષને લંબ ઉપર તરફના અંતરોને ધન ગણવા અને નીચે તરફના અંતરોને ઋણ ગણવા. નીચે તરફના અંતરોને ઋણ ગણવા. આવડે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. જો હું તમને એમનેમ શીખવાડી દઉં, તમારે યાદ શું રાખવાનું? સિમ્પલ, એકદમ સિમ્પલ. આ ધ્રુવને અનુલક્ષીને જોવાનું. ભાઈ આ તો નિયમ આપે એટલે લખવા પડે, બાકી તમારે સિમ્પલ દાખલા માટે ને એના માટે કન્ફ્યુઝન ના થાય એવું બધું દિશાન વિરુદ્ધ એવું કશું યાદ જ નહીં રાખવાનું. સિમ્પલ આટલું. ધ્રુવ હોય ને, ધ્રુવ ત્યાંથી જમણી બાજુના અંતરોને ધન ગણવાના, ડાબી બાજુના અંતરોને ઋણ. એટલે આપણી ભાષામાં શું થયું? ધ્રુવને તમે ઉગમ બિંદુ લો તો ધનએક્સ દિશામાંના અંતરોને ધન લેવાના, ઋણએક્સ દિશામાંના અંતરોને ઋણ લેવાના. અને આ ધ્રુવથી ધનવાય દિશામાંના અંતરો ધન, ઋણવાય દિશામાંના અંતરોને શું લેવાના? ઋણ લેવાના. આવડશે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ. ધ્રુવને કેન્દ્ર તરીકે લો, ઉગમ બિંદુ, ત્યાંથી જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ. અહીંયાથી ઉપર ધન, નીચે ઋણ. પતિ. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને જુઓ હવે પરાવર્તનના કિસ્સામાં ભાઈ પ્રતિબિંબ મેળવવા માટેના નિયમો જોજો શું કહે છે. પ્રતિબિંબ મેળવવા માટેના નિયમો. પહેલું ભાઈ આપણને ખબર જ છે કે અંતર્ગોળ અરીસામાં કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય તેને ભાઈ થાય તે બિંદુ પાસે પ્રતિબિંબ રચાય છે. અને કેવું હોય પાછું? વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. વાસ્તવિક પ્રતિબિંબ રચાય. ખબર પડી? બીજું ભાઈ બહિર્ગોળ અરીસામાં કિરણો પરાવર્તન પામીને જોજો જે બિંદુએ અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય, જે બિંદુએ અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય તેને ભાઈ તેના લીધે આભાસી પ્રતિબિંબ રચાય. ભાઈ તમે સમજો, અહીં પરાવર્તન અને વક્રીભવનમાં બી એવું જ થશે. પરાવર્તન અને વક્રીભવનમાં રચાતું પ્રતિબિંબ એ બિંદુથી બિંદુની એકરૂપતા દર્શાવે છે. ભાઈ બિંદુથી બિંદુની શું બતાવે? એકરૂપતા બતાવે. એને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ કોરસ્પોન્ડન્સ બી કહી શકો ઇંગ્લિશમાં. શું કહેવાય? પરાવર્તન ને વગર રચાતું પ્રતિબિંબ એ બિંદુથી
બિંદુની એકરૂપતા દર્શાવે છે, એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ કોરસ્પોન્ડન્સ. પોઈન્ટ ટુ પોઈન્ટ કોરસ્પોન્ડન્સ. ઇંગ્લિશ ના લખો તો ચાલો, તો ખાલી તમને ખબર પડે એટલે. કોરસ્પોન્ડન્સ કહે છે. આવડે? ક્લિયર? સાંભળજો ધ્યાનથી. હવે અગત્યની વસ્તુ ભાઈ નિયમોમાં પહેલું કે ભાઈ મુખ્ય કેન્દ્રમાં ભાઈ અરીસાને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા હોય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા હોય છે. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જો સિમ્પલ તમને બતાવું કે ભાઈ આ તમારું શું છે ભાઈ, અરીસો અંતર્ગોળ, આ મુખ્ય કેન્દ્ર પી છે. અરે આ તમારું ધ્રુવ પી છે. હા, ધ્રુવ તમારો પી. ભાઈ કિરણ જુઓ તમારો અક્ષને સમાંતર આપાત થાય, અક્ષને સમાંતર. તો ભાઈ અથડાઈને ક્યાંથી ભાઈ પસાર થશે? યસ, હંમેશા મુખ્ય કેન્દ્ર, અક્ષને સમાંતર કિરણ આપાત થાય એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ભાઈ ધારો કે બહિર્ગોળ અરીસો લીધો હોય, એમાં બી વસ્તુ આની આ જ થશે કે ભાઈ આ તમારો ધ્રુવ છે, આ કિરણ અહીંયા આવ્યું, ભાઈ અથડાઈને દૂર ગયું. જોજો, હા, પણ એને પાછળની બાજુ બી ખેંચો, ડોટેડ લાઈન ભૂલ્યા વગર. એ આભાસી થયું, આ ધ્રુવ થયું. અરે મુખ્ય કેન્દ્ર થયું આ ધ્રુવ. કિરણ આવ્યું, અથડાઈને ગયું દૂર, પણ પાછળ ખેંચો એટલે શું મળે તમને? જો આમાં એ જ થાય ભાઈ, આ પાછળ ખેંચ્યું, જુઓ આ કિરણ અથડાય, આ ગયું હતું, હા, અથડાઈને ભાઈ પાછું આવે આ કિરણ, પણ આપણે એને પાછળની બાજુ ખેંચો તો જુઓ આ બે કિરણો ભેગા થયા, ત્યાં પ્રતિબિંબ રચાય. કીધું તો ખરી, બિંદુથી બિંદુની એકરૂપતા છે. આવડે? બીજું ભાઈ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, જોજો, એ પરાવર્તન પામી તે જ બિંદુએથી પાછું વળે છે અથવા પાછું ફરે છે. કહેવાનો મતલબ જુઓ, ધારો કે ભાઈ આ આપણે શું બતાવ્યો ભાઈ, અરીસો. જોજો આ શું બતાવ્યો ભાઈ આપણે, ધ્રુવ. જો અરીસાનો ધ્રુવ છે, આ ઉપર બતાવું, થોડું હજી છે, અંતર્ગોળ જ બતાવું છું ભાઈ. હવે ધારો કે અહીંયા સી છે, જોજો આ સી. ધારો કે અહીંયા તમારું કોઈ કિરણ આપાત થયું, ધારો કે આવી રીતે, જોજો અરીસા પર. તો આ કિરણ અથડાઈને જોજો આવી રીતે પાછું આવે, આ ગયું ભાઈ, આ આપાત કહેવાય, ગયું એટલે. અને અથડાયા પછી પરાવર્તન પામીને ત્યાંથી જ નીકળે. ખબર પડી? અહીંયા બી બતાવી શકો તમે, જો આમ સીધું જાય તો બી વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થયું ને, તો લંબ રૂપે આપાત થાય, આપણે એવું લઈએ છીએ ને, લંબ રૂપે જ પાછું ફરે. હા, એવું નહીં કઈ ગમે ત્યાંથી, અહીંયા સીમાંથી તમે કાઢો તો અહીંયા અથડાય તો ત્યાંથી જ પાછું ફરે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ઊંધું ભાઈ, આજે પહેલો મુદ્દો કીધો ને એનાથી ઊંધું, કે અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી જો કિરણ પસાર થતું હોય, તો
પરાવર્તન પામીને શું થાય? યસ ભાઈ, અક્ષને સમાંતર પરાવર્તન પામે છે, અક્ષને સમાંતર ગતિ કરે છે. ભાઈ એનો મતલબ આવો થયો. જુઓ આ તમારો જુઓ પી થયો ભાઈ, આ તમારી મુખ્ય અક્ષ છે ભાઈ. જોજો આ મુખ્ય અક્ષ છે, એમાંથી આપણે શું કરીએ? ધ્યાનથી સાંભળજો ભાઈ. ક્યાંથી ભાઈ? મુખ્ય કેન્દ્રમાંથી જો તમારું કિરણ પસાર થતું હોય, એફ છે. જોજો ધારો કે કિરણ તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું, તો ભાઈ એનો મતલબ એવો થયો, જોજો અથડાયા પછી આવી રીતે પરાવર્તન પામે. અરે લાઈન્યુ સીધી નહીં આવતી, થઈ ગયું. જુઓ આવી રીતે જાય અથડાયા પછી, આનાથી ઊંધું. સમાંતર આપાત થતું હોય તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને ભાઈ ઊંધું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો અથડાઈને ક્યાંથી? મુખ્ય અક્ષને સમાંતર શું થશે ભાઈ? પરાવર્તન પામશે. અને અરીસાના કોઈ પણ બિંદુ પાસે આપાત થતા કિરણ માટે આપાત બિંદુએ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. ખાલી પેરેક્સિયલ માટે નહીં, હા, બીજા કોઈ પણ કોણ માટે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. જુઓ બતાવું. ધારો કે ભાઈ આ તમારું શું છે? અરીસો. જોજો અરીસો પી છે ભાઈ. પી તમારો ધ્રુવ છે. આ મુખ્ય અક્ષ બતાવી હતી તમે ભાઈ. પી ઉપર બતાવી દઉં થોડો ભાઈ, સમજી જજો. લો અરીસો મોટો કરી નાખ્યો એટલે મધ્ય બિંદુ સેટ થઈ ગયું. હવે જુઓ, હવે કિરણ ધારો કે આવી રીતે આપાત થાય. જુઓ મતલબ થોડો ખૂણો બનાવ્યો, ધારો કે અહીંયા આવી રીતે નીકળ્યું. એવું જરૂરી નથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ધારો કે મુખ્ય કેન્દ્ર આ હતું, સી આ હતું, હા, ભલે સમાંતર નહોતું, પણ હવે સી માંથી તમે અહીંયા લંબ દોરો, તેનો મતલબ આ આપાત કોણ દેખાય અને આ પરાવર્તન કોણ દેખાય, બંને સરખા જ હોય. ભાઈ આપાત કોણ પરાવર્તન કોણ શોધવા માટે વક્રતા કેન્દ્રમાંથી આપાત બિંદુ, જે બી આપાત બિંદુ હોય ત્યાં શું દોરવો પડે? લંબ. અને એની જોડે આપાત કિરણ અને પરાવર્તિત કિરણે બનાવેલા ખૂણાને આપાત કોણ પરાવર્તન કોણ કહેવાય, જે હંમેશા સરખા હોય. આવડશે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ આપણે આજે જે જોયું એ બધી જ વ્યાખ્યાઓ, અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે રચાય એના નિયમો, હા, બધી સંજ્ઞા પદ્ધતિ, પ્રાથમિક માહિતીનો જ અભ્યાસ કર્યો છે. હા, આમાં જનરલી એવું ના કહી શકાય, ખાલી પરાવર્તનના નિયમો કદાચ પૂછાતા હોય છે, બાકી જનરલી બાકી બધી વસ્તુ તમારી સમજણ માટે બહુ જ અગત્યની હતી. હા, થિયરીમાં ઓછું પૂછાય છે, પણ એકવાર તૈયાર કરવું જરૂરી છે તમારી સમજણ માટે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરાવર્તનની થિયરીઓ જોઈશું. એ બધી જ થિયરી અગત્યની છે, હા, પરીક્ષા માટે. હા, અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ હોય, કે અરીસા માટે ગાઉસનું સમીકરણ હોય કે મોટવણી હોય. આ ત્રણ બહુ જ કામના સૂત્રો છે. આપણે નેક્સ્ટ ટાઈમ લાવીશું. હા, અને એના પછી એની ઉપરથી દાખલા ગણીશું. ક્લિયર? ચલો મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું વ્યવસ્થિત તૈયાર કરી કાઢજો. હા, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे. चलते चलते खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.